ડીસા શહેરમાં પ્રથમ ટીપી સ્કીમ મૂકવાનું 10 વર્ષ અગાઉ આયોજન કરાયું હતું, પરંતુ આ ટીપી સ્કીમ ખેડૂતોના હિત કરતા કેટલાક નેતાઓ અને બિલ્ડરોએ પોતાના અંગત લાભ માટે અમલમાં મુકાવતા હોવાની ચર્ચાઓ વચ્ચે તેનો વિરોધ થતા છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ અંધરલતાલ થઈ રહી છે। ત્યારે તાજેતરમાં ડીસા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ ટીપી કમિટીની બેઠકનો કમિટીના તમામ સભ્યોએ વિરોધ કરતા બેઠક જ મુલતવી રહી હતી। જ્યારે બેઠકના દિવસે જ ખેડૂતોના એક જૂથે આ ટીપી સ્કીમથી ખેડૂતોનું ખૂબ જ અહિત થતું હોવાનું જણાવીને ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો। આજે ડીસા નગરપાલિકા અને ડીસા પ્રાંત કચેરી ખાતે કેટલાક ખેડૂતોએ ટીપીના સમર્થનમાં આવેદનપત્ર આપીને ટીપી સ્કીમ રદ કરવા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને ખેડૂતોએ નગરપાલિકા આગળ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ખેડૂતોએ ટીપી રદ નહીં થાય તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી હતી। ડીસાના નકલી ખેડૂતો આવી અને આ અસલી ખેડૂતો આવ્યા છે અને ખોટા સાબિત કરવા માટે ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના ટીપીના ટાઉન પ્લાનિંગ ચેરમેનને આવીને આવેદનપત્ર આપી ગયા। એમાંથી એક પણ ખેડૂત નહોતો, 2-3 ખેડૂત હશે, બાકી તો કોઈ મરચાના વેપારી હતા, કોઈ ડુંગળીના હતા, કોઈ લસણના હતા, બટાકાના હતા, ગોળના હતા, એમને કોઈ લેવા દેવા નથી। બધા ગ્રીન બેલ્ટમાં જે ડામર રોડથી પેલી બાજુના ખેડૂત હતા, આ બાજુ આવીને સાચા ખેડૂત સાબિત થયા છે। હકીકતમાં સાચા ખેડૂત આ છે, ખેડૂતને સાંભળ્યા વગર અંધારામાં રાખી અને સત્તાધીશો બેઠા છે, જે રસ્તા વગરની જમીનો ખરીદીને બેઠા છે અને અહીંયા ટાઉન પ્લાનિંગના ચેરમેનના ઇશારે અને એ લોકો ઉપરથી આંખો કાઢી અને ખોટું આ લોકો ટીપી અંદર દાખલ કરવાની કોશિશ કરી રહ્યા। ખેડૂતને ક્યારેય મંજૂર છે નહીં